પછી આપણે ગાડી લઈને નીકળી જાય ઘર તરફ. પાછળ બાંધી દઈએ ગાડી લઈને. એક કે ઓલું લઈ જવાનું છે કે ઓલું લઈ જવાનું છે. મેં કે જે લઈ જવાનું છે બાંધી દો. બા નાખવા માંડ્યા તાજી તાજી નીણ. વેલા હે ક્યાં વેલા છે? વાડ નાખ્યા, કાઈપ નાખ્યા, ગુંબળી નાખ્યા. હા હા કાકડી ઉંબળી નાખું. હા અત્યારે નાખી દો એટલે હાલે ને. આજ કેમ તમે બોર્ડર લઈ લીધી આવડિયા? આડું નાખેલું હતું ને. ખાય એટલે ન મૂકવા દે, પછી મૂકી દેવાય. તો આપણે ખરાબ તડકાના ઘરે પહોંચી ગયા. નીંદનો ભારો લઈ અને હવે કરવું છે ભોજન, એટલે કે બપોરો કરવો છે. તો હાલો બપોરો કરવા. હું જાઉં છું બપોરો કરવા. મોટું બોટું ધોઈ સુપર થઈ. શું એ કે ગુજરી ગયું લાગે છે એમ કહેતો હતો. એ કે અવાજ નથી આવતો. તો મેં કીધું તો ઓદામાં દમ થઈ ક્યાં અત્યારે જા દેશે? અત્યારે નહીં જવા દેતા. તો વાગી ગયા છે 4:30 અને અત્યારે આપણને નાસ્તો કરવાનો ભાવ થયો. પાણીપુરી લઈ આવ્યા છીએ. પ્રખ્યાત આપણા ગામની પાણીપુરી લઈ આવ્યા છીએ પાર્સલમાં. કેમ કે આપણને ત્યાં મજા બહુ આવે નહીં, એટલે કીધું ઘરે લઈ આવી તો બધાને ખાવી હોય બબે દાણા ખાઈને. તો આ છે આપણી પ્રખ્યાત પાણીપુરી આપણા ગામની. ઓ ભાઈ ભાઈ. અને આમાં છે પાણી અને પૂરી. તો ચાલો પાણી પૂરી ખાઈ લઈએ. નહીં. જય માતાજી, વેલકમ અવર યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કેમ બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું. તો એની સાથે આપણે બ્લોગની શરૂઆત કરીએ અને જસ્ટ આપણે અત્યારનું રૂટિન બધું પૂરું કરીને નવા રૂટિનમાં એટલે કે બ્લોગિંગમાં આપણે મળ્યા છીએ. અને આ બાજુ આપણું કામકાજ આ રીતનું હાલે છે. મનુ બનાવે છે શાક બટાટા ને ગવારનું. આ બાજુ મમ્મી બાજरे का बटा बना रहे हैं. ચૂલો હળગ્યો કે નહીં બા? હજી ધીમું ધીમું ટમટમ થાય છે. ચોમાસાની એક આ ચિંતા વધી જાય, માથાકૂટ. ચૂલો હળગે નહીં કેમ કે બળતણ ભીના થઈ ગયા હોય ને એટલે. પણ ભેજાઈ ગયા હોય ને. કાલે આપણે થોડોક વરસાદ આવી ગયો. હે રાતે રેડી હારી આવી હતી. રાતે કે વરસાદ સારો આવ્યો આપણને તો ખબર નથી. તો આ ક્યારે ના હે? તો 10:30 સુધી તું બહાર આવ્યો ત્યારે નતો આવ્યો કઈ. ઓહો એટલું બધું. હું આમથી નામ કરી. અત્યારે કયું નક્ષત્ર હાલે? હાથીઓ ચાલુ થઈ ગયો હોય. એટલે તો દશમ નો બેન. હા નવમી તો આ જશે. અત્યારે તો કયું હાલતું હોય છે? જો કે થોડોક વરસાદ આવ્યો તો એમ નાળી તો ખીલી ઉઠી હો. તો આપણે
ના ના જવાનું છે. ના ના એટલો ટાઈમ નથી. ચંપાને ખીલી ગયું છે ફૂલ, ખીલી ગયું છે ફૂલ, ખીલી ગયું છે. અને આ છે નાળિયેરી અને એની સાથે છે આ શું કહેવાય આને બાર કઈ વેલ કહેવાય? હા નાગરવેલ. નાગરવેલ તો કડવી ન હોય. શેમાં આવે? હા તો એ જાડા હોય, આ પતલા છે હાવ. તો આ કયા પાન કહેવાય? આ દેશી કહેવાય. દેશી કહેવાય નાગરવેલ. તો એ બધે કાંઈ આવે ને પૂંજાપામાં હાલે ને ખાવામાં હાલે. હે દવામાં હોતક? દવા હોતક કરે એની મટી જાય. બાયો તો નો નુસ્ખો શીખવાડ્યો કે શરદી હોય નાગરવેલનું પાન ચાવે તો મટી જાય. એટલે બધા હરખું ન હોય, કોકને મટી જાય, કોકને ન મટે એવું હોય. અને મનું લોઢો ભરીને શાક જમાઈ દીધું. તર 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 તર